स्वस्ति न भोक् विश्ववेदाः स्वस्ति न चक्षुरश्मे मेधाः या देवी सर्वभूतेषु बुद्धिरूपेणी संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः नमः स्वाहा या देवी सर्वभूतेषु शक्तिरूपेणी संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः नमः स्वाहा या देवी सर्वभूतेषु लज्जारूपेणी संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः नमः स्वाहा या देवी सर्वभूतेषु मातृरूपेणी संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः नमः स्वाहा હવે ખાટિયા મીઠિયા હું યજ્ઞ કરી લીધો હવે તમે થોડો અધૂરો યજ્ઞ પૂરો કરો ચલે લાકડા નાક મધુવાળો બોલતાય છે ભૂખ્યા પેટે મારી આંખે બળતરા થાય છે નમઃ સ્વાહા જમવાનું તું કહી દે ને આપણા તું મારા પેટમાં ગલુડિયા પાટી થાય છે નમઃ સ્વાહા દૂતડીનો થમતું સન્માન બે તારા માટે રસોડામાં બટેટા બફાય છે નમઃ સ્વાહા બટેટા જમતા વધે તો ટિફિન ભરી લેજે આપણા આશ્રમમાં કામ આવશે નમઃ સ્વાહા કારણ કે આપણા આશ્રમમાં નથી કાંઈ રોંઢે ભૂખ લાગે તો જમવાન થાય નમઃ સ્વાહા ઓમ નમઃ શિવાય વાય વાય કમળ દેવાય મારા રાજની અંદર નમઃ શિવાય ક્યારેય ન બોલાય. અરે તમારો ધતિંગ બંધ કરો. અરે તમારા યજ્ઞના ખોટા ધતિંગ બંધ કરો. લા એ આ તો પાપી છે ભેગો દુષ્ટ ભેગો अरे गुरुदेव आप हमने समझाओ ते राजा से नहीं तो नहीं समझे तेमने कहो कि जो तारे पाप माथी मुक्त थावो होय तो आ यज्ञ जरूर पूरो करવો પડશે. અરે બેટા એ પાપી છે દુષ્ટ છે એ જેમ તેમ નહીં માને તમે તમારું કામ કરો હું મારું કામ કરું હું અને મારી ભાષામાં થોડુંક સમજાવી દઉં અરે દુષ્ટ રાય જય ગુરુદેવ. આજથી તું પાપમાંથી મુક્ત થઈ ગયો છે. અરે હું પાપમાંથી મુક્ત થઈ ગયો. અરે તો ગુરુદેવ તમે હવે પ્રેમથી તમારા આશ્રમ તરફ પાછા સીધાઓ. અરે રાજાને અમે આશ્રમ તરફ તો પાછા સીધાવી તો આ યજ્ઞ કરી કરીને પેટમાં ભૂખ લાગી છે જો માટે રાજમાંથી કઈ ભોજનની વ્યવસ્થા થઈ જાય તો જમીન પછી અમે સીધાવી. અરે ગુરુદેવ જો ભૂખ લાગી હોય તો જાઓ રાજમાં જમી અને પછી પ્રેમથી તમારા આશ્રમ તરફ પાછા સીધાઓ. તો એ ખાટિયા તારે શું જમવું? મારે ભગિયા અરે ભગિયા હા ઓલા પીરા પીરા મેથી નાખવાનું હોય ફૂલ સોડા પીરું પીરું તો ઘણું આવે. અરે ભાઈ ભજીયા નહીં ભજીયા ખાવા છે એમ કહે તને પૂરું બોલતા આવડતું નથી અને ભજીયા ખાવા છે એમ સંતોષથી કહે. હા એ ભજીયા અને મીઠિયા તારે મારે ડીમપુર એમ નહીં હિમ ક્રીમ ખાવી. હિમ ક્રીમ કે ખાધી કોઈ દી? હા કેવી હોય? અસલી વાળી. અરે હિમ ક્રીમ નહીં તો? આઈસ્ક્રીમ ખાવી છે એમ કહે. આ આઈસ્ક્રીમ. અરે બધા સાધુ સંતો જમીને આવી ગયા છે હવે દુષ્ટ રાય હવે અમને દક્ષિણાની થોડી વ્યવસ્થા કરી આપો તો વધારે છે. અરે ગુરુદેવ તમે તમારા આસન પર બિરાજમાન થાઓ જેથી કરી તમને અને તમારા શિષ્યોને દાન ને દક્ષિણા મળી જાય. પણ કહો ગુરુદેવ તમારા કોના હાથે દાન દક્ષિણા જોઈએ? અમે રાજમાં 4 જણા છીએ. એક મારી મહારાણી, બીજો મારો પુત્ર મનોજ કુમાર, ત્રીજી મારી પુત્રી વિદ્યા જેની ઉંમર 16 વર્ષની છે. કહો ગુરુદેવ તમારા
દાન દક્ષિણા જોઈએ. અરે રાજન, અમોને દાન દક્ષિણા તારી દીકરી વિષ્યા આપે તો વધારે સારું. તો પ્રધાનજી જય મહારાજ. બોલો બેટી વિષ્યાને. વિષ્યા બે આજે અંદર હાજર થાઓ. પિતાજીના શરણોમાં વિષ્યાના પ્રણામ. પિતાશ્રી બોલાવવાનું કારણ? અરે બેટી વિષ્યા, પાપમાંથી મુક્ત થયો છું, માટે તારા હાથે મારા ગુરુ ગાલવ મુનિને દાન દક્ષિણા આપવાની હોવાથી મેં તને આજ રાજમાં બોલાવ્યો. ભલે પિતાજી, જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી જી બોલો બોલો મારા મહારાજની દીકરી હા ને લગ્ન થઈ ગઈ કુંવારી છે હજી કુંવારી છે હા હું બાળ કુંવારો છું એટલે તમારું કહેવાનું એ કહેવાનું એમાં સમજી જવાય તમને ખબર ન પડે હવેડામાં મોઢું ધોતા આવે હું તો નહીં મેળો જો થોડો કહો પિતાશ્રી, દાનની શરૂઆત ક્યાંથી કરું? બેટી વિષ્યા, પહેલા મેરા ગાલવ મુનિને દાન આપો. અરે પિતાશ્રી, આ શું દાનને શા માટે તમે ઠોમરી મારો છો? બેટી વિષ્યા, તે છોકરો અન્ય જ્ઞાતિનો છે, માટે તને દાન દક્ષિણા કદાપી નહીં મળે. રાજમાં ચાલી જા. ચાલ હું મારા બધા શિષ્યોને પૂછી જાઉં કે પૂરેપૂરી દાન દક્ષિણા મળી કે કેમ. બેટા ખાટિયા, આમાં તને કઈ મળ્યું? કાંઈ મેળવ્યું નથી કઈ દીધું નથી એમ જ સમજાવું કોણ આવે એમ? તો પછી એમાં થપી જઈ થપી બેટા સંદ્રાસ, તને આમાંથી કઈ મળ્યું કે કેમ? અરે ગુરુદેવ, હજી સુધી મળ્યું નથી અને આપ્યું પણ નથી. દુષ્ટ રાય, તો અમોને બધાને દાન દક્ષિણા મળી અને આ છોકરાને કેમ નથી આવી? અરે ગુરુદેવ, તે છોકરાએ પેલા ડાબો હાથ કર્યો, માટે તેને દાન દક્ષિણા આપવાની મેં ના પાડી. દુષ્ટ રાય, તારે તો ડાબો કે જમણો, તારે તો મતલબ દક્ષિણાથી મતલબ હતી, માટે છોકરાને દક્ષિણા આપી દે તો વધારે સારું. અરે ગુરુદેવ, તે છોકરો અન્ય જ્ઞાતિનો છે, માટે તેને દાન દક્ષિણા કદાપી નહીં. દુષ્ટ રાય, હું તને હજી પ્રેમથી કહું છું કે તારે જેમ રાજા અને પ્રધાનનો સંબંધ છે એમ મારે પણ એની સાથે ગુરુ શિષ્યનો સંબંધ છે, માટે તને કહું છું કે એને દાન દક્ષિણા આપી દે. ગુરુદેવ, તે કદાપી નહીં બને. ઓ દુષ્ટ રાય, તારો જેમ મિલિટે ફરે છે એમ તો હું તારો ગુરુ છું, તને મારા મગજની તો ખબર હોવી જોઈએ, માટે તને એકવાર પ્રેમથી કહીશું કે આ છોકરાને દક્ષિણા આપી દે. તે કદાપી નહીં બને. તો પછી સાંભળ દુષ્ટ રાય, તારો અભિમાન ઉતારવા માટે આ છોકરાને એકદી તારો જમાઈ ન બનાવું તો હું ગુરુ ગાલવ મુનિને મારો તને શાપ. તમારો જમાઈ બનશે તો હું પણ જોઉં છું કે આ છોકરો મારો જમાઈ કઈ રીતે અરે ગુરુદેવ, તમારે દુષ્ટ રાયને શ્રાપ નહોતો આપવો. અરે બેટા, મારે આપવાની જરૂર તો નથી, પણ શું કરું, તારું અપમાન મારાથી સહન ન થયું, માટે મેં એને શ્રાપ આપ્યો. બેટા, બહુ સારું કર્યું ગુરુદેવ. કોણ છે હાજર? અરે જાઓ તમારા ગુરુદેવને કહો કે દુષ્ટને અંદર આવવાની રજા બને. આને હવે જગ્યા કરવી છે આ બીજી વાર તો જાઓ, તેને પ્રેમથી અંદર આવવાની રજા આપો. અલે ભાઈ લકો અહીંયા નહીં કાંઈ હવે ગુરુદેવ ના શરણોમાં દુષ્ટને પ્રણામ. આશીષ પુત્ર આશીષ. દુષ્ટ રાય, ફરી આવવાનું પ્રયોજન? પ્રયોજન તો એ જ ગુરુદેવ કે આ છોકરો મને કોઈ રાજનું સંતાન લાગે છે, માટે તેને તેડવા માટે આવ્યો છું. તો આપ આ છોકરા વિશે શું કહો છો? અરે દુષ્ટ રાય, તારે છોકરાને લઈ જવો હોય તો મારી કોઈ ના નથી, પણ હું જરા છોકરાને પૂછીને તને જવાબ આપું. બેટા સંદ્રાસ, આ રાજન તને તેડવા આવ્યો, માટે તું શું કહે છે? અરે ગુરુદેવ, તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું, એટલા માટે તમારી આજ્ઞાનું પાલન કરવું એ મારી ફરજ છે ગુરુદેવ. અરે બેટા, મારું કેવું એવું છે કે તું આ રાજન સાથે જાતો જ વધારે સારું, કારણ કે તું એક રાજનો
જાતનું ફૂલ છે આ વરમાં વગડામાં તું ન હોય માટે તું આ રાજન સાથે જાશ તો રાજ વિધિ શીખીશ અને મારી પાસે બેટા તું શું શીખીશ વધીને પોઠી પુરાણના પાઠ એથી વધારે લોટ માંગતા શીખીશ માટે બેટા મારું કેવું એમ છે કે તું આ રાજન સાથે જાતો વધારે સારું અરે ગુરુદેવ જેવી તમારી આજ્ઞા ગુરુદેવ આપ આ છોકરાની ચિંતા કરશો નહીં કારણ કે હું એને મારો રાજનો પાઠ આપે સાથે સાથે ઘોડે સવારી છે સાથે પટાબાજીની રમત પણ છે ગુરુદેવ આપ ચિંતા ના કરશો હું તેમને તલવારબાજી શીખવું ગુરુદેવ આપ આ છોકરાની જરા પણ ચિંતા કરશો તો ચાલ છોકરા આગળ ગુરુદેવ હું પણ તેની સાથે જાઉં અરે ખાટિયા તું આશ્રમમાં પાછો જા તારે મારી સાથે નથી આવવું એ બપોડા મારે તારી સાથે આવવું છે અરે જા તારે ક્યાં આવવું છે તો આશ્રમમાં પાછો ચાલ છોકરા આગળ આપણે થોડા કવે લઈ જાય આપણે જગ્યા કરી દેની ના ભાઈ જગ્યા કરવી પડે એ બેટા ખાટિયા મીઠિયા હું હવે ગાલવ નદીમાં કાંઠે બેહી અને અઘોર તપસ્યા આદરું છું તમને હું મારો આશ્રમ હોપતો જાઉં છું તમે ધ્યાન રાખજો આ આશ્રમની કીર્તિ વધારજો અને સુખી થાજો બેટા કીર્તન કરવું ગુરુદેવ તો કીર્તન મંડળને બોલાય લે આપણે બે કરીએ આપણે બે કીર્તન કરીએ કોઈ ચાલે કાતું કીર્તન કે 5 વીઘાની તલાવડી એમાં વીઘા વેલા ગુરુ ઘરે ગયા ભોયરામાં વાહે વેધા બેસેલા ભાઈ 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 લાંબુ લાંબુ છીબડું નીચે મોટું બી વાણિયાની વાહ પડી ગયું વેજીટેબલ ગી ભાઈ ભાઈ હાય ભાઈ હાય ભાઈ કે ફાગણ મહિનો ફુલાણો ભાઈ ભાઈ મોરે મીકા પીસા વાળના ઘરમાં સોર પીડા તો હાથમાં આવ્યા પીસા ભાઈ 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 ઇંગ્લિશમાં બોલે અંકલ ગુજરાતીમાં બોલે કાકા દીકરીનો જમાનો આવ્યો દીકરાના બાપ પર ગયા ભાગા ભાઈ 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 કે પાદર વાગે ઢોલકા અને ગામમાં વાગે પાવા પાયડીના રાજમાં ભૈણા બેના બાવા ભાઈ 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 નાઈ ધોઈને પાટલે દે લાંબા ચાણા ટીલા અમારી જેમ પાઈકે ઘેરે ખાવાનું થાય ધોતિયા મેલે ઢીલા ભાઈ 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 દાદા રાખવા દઈ દેવા જોઈ છે ટાઈમ આવી મોરી બાવાના ઘરમાં સોર પીડા તો હાથમાં આવી ઝોલી ભાઈ ભાઈ હવે તું જા લાકડા લઈ આવ. એ કેના ઇંદા ગુરુ ને ગુરુ હું છું ગુરુ હું અને શિષ્ય તું એમ હું ગુરુ તો તને હું વાંધો હું તો તને વાંધો ગુરુ તો હું જ થાય નહીં આપણે ઉસાઈ માથે કોણ મૂસું જાય હું મોટો આ તું ઘડીક વાર જ મોટો તો પછી હેઠો બેહી પડે ઈ જાન તો એક કામ કરીએ તો બોલ આપણે તમને આવડે નહીં આપણે જંગલમાં એટલા પડ્યા ને એમ કોઈ કઈ ખબર પડી આ આપણે રાજકારણમાં કાંઈ ખબર ન પડે એમ એક કામ કરીએ આપણે ચૂંટણી લડીએ ચૂંટણી હા. એટલે મારા હતા એ માણા હોય ત્યાં ચૂંટણી હોય નહીં આપણે બે વધારે ન હોય એમ? હા મારું નિશાન કરકરિયા વાળું ઘીસોડ મારું નિશાન કરકરિયા વાળું કારેલું તો તારો વોટ કેટલો આવે ખબર કેટલો તને જ ખબર નહીં તો ઈ હું ચૂંટણા લડવા આવ્યા કે તારો વોટ કેટલો આવે 486 486 તમારો 85 કારેલામાં જ ના આપનો પવિત્ર અને કિંમતી મત કિશોરાને આપી વિજયી બનાવો આપણો પવિત્ર અને કિંમતી મત કરાલામાં મત નાખી અને વિજય બનાવો તો શું થાય તો શું કરે હું ગામમાં ટાકો બનાવે મોટો ગામમાં ટાંકો બનાવો હું છૂટાય ને એમાં હું પાણી ભરી હું સુટાઈ ને તો ગામમાં 3 નોટ ફિટ કરાવી ત્રણ ગામ
એકમાં ગરમ પાણી આવે, હા એકમાં ટાઢું પાણી આવે, હા એકમાં પાણી જ નહીં આવે. ઠીક હે આપણી જેમ કોઈ વાર ઉડાડો હોય ના વાર નળ નીચે બેસી જાવ એટલે હાલી જાય. આપના પવિત્ર અને કિંમતી માં કિશોરાને જ આપો. આપનો પવિત્ર અને કિંમતી મત ધારેલામાં નાખી વિજય બનાવો. આની લાગે તું છૂટાઈ ગયો હા. તો હું કામ કરીશ ગામમાં પબ્લિક ને હું પૂછે ગામમાં જે વસ્તુની જરૂર પડી છે ને એ હું પૂરી પાડીશ. એમ? હા તું શું કરે હું આ ભોળી પ્રજાને બનાવીશ. પૂરી પ્રધાને બનાવી કઈ રીતે? હું એમ કે તમારા ગામમાં સીસી રોડ કરી દે પછી કરે નહીં. એ હારું લે તું એક કામ કર તો કેનો ટેકો જાહે કરે આમાંથી છે તો કરાવે આમાં છે આ બેટા મારા હા એનો એનો ટેકો કરે. હું કેનો ટેકો કરે ખબર? આ ગામે કોઈ નહીં કર્યું હોય. કોણ? નવા જે માણસ ઉઠશે ને એનો જ ટેકો કરે લે કરે. હમણાં જ આવે એમ છે નહીં ખબર પડે. ઈ ઠાકા ન હોય આ બધા ઠાકી ગયા હોય. એટલે ઈ તો લાગે ને લોહી ગરમ હોય એમ. તું જીતી તો તું સમાજના શું કામ કરીશ? સમાજમાં એવા કામ કરીશ એની વાત કહીશ. હા હા તું શું કામ કરીશ? હું સમાજને ખબર નહીં પડે મારું કામ કરે. એવું કરે તને ખબર છે હા. આ આશ્રમમાં કામ કોણ વધારે કરતું હોય? તું તો પછી ગુરુ હું જ બનું. એવું ન હોય. કામ કોણ કરે ખબર? શિષ્ય. હું આ તને ખબર પડે નહીં કાંઈ ને બધાની લીંડી કોણ ઉપાડતું? જોતું કોણ? હું જોતું કોણ? બકરું. બકરું જોવાનું હોય એ બસોલિયા બધા ખબર આવી દેવાના હોય એમનો. તો ખાતા હું આપણે ગુરુદેવ બે બકરા હતા એમ એક જ દવા દેતો. એક જ દેતું એ તો ભૂલાઈ ગયું. એટલે ગામમાં લોટ મારવા કોણ જાતું? તું તો પછી ગુરુ હું બને. લોટ માંગે પછી ઘડતું કોણ? તું કરતો તો મને તેમ કઈ કામ મારી આવતી એમ તને લાગતું તેવું હતું ને હકીકતમાં કાંઈ. એવું હતું. તો હવે એક કામ કરીએ આપણે ભાગી જઈએ અહીંથી. આ બાવા ને કાઢી નાખી. હાલ તો ડાકુ બની જાય. આ યુવાનો છે કે જેને આવા સદવિચાર સુઈજા, સદભાવનગરના ગામના યુવાનોને આવા સદવિચાર સુઈજા કે હું ધાર્મિક કાર્ય નહીતર અત્યારે કે જે નાટકમાં 17 યુવાનો ભાગ લઈ રહ્યા છે. આ સમાજની હકીકત તમને કહું છું કે કદાચ આપણા ગામમાં થતું હોય કે ન થતું હોય પણ વિચાર કરજો જ્યાં 15 માણસનો પ્રોગ્રામ હોય ત્યાં હું પ્રોગ્રામ હોય કોઈક વિચાર કરજો. મિત્ર હિન્દુને શોભે નહીં એવા વેજીટેબલ નહીં પણ કેવા કેવા પ્રોગ્રામ એમાં આપણે ખબર ન પડે એવા પ્રોગ્રામ થતા હોય. મિત્ર દરેકની વાત છે. આ સમાજ છે, આ સમાજમાં કોઈ એવું ઝાડવું આજ રહ્યું નથી કે જેને કળિયુગનો વા ન આવ્યો હોય. આપણા સદભાવનગર, નાગલપુર, આણંદપુર, આવા ધાર્મિક પાતાપુર આવા ગામ છે બે ચાર કે વડાળા કે જો સાત્વિક કાર્યો થાય છે. મિત્ર આપણી કેપેસિટી બહારની આપણી આજે ગૌશાળાઓ છે, ગાયોની આપણે સેવા કરી રહ્યા છે. આ ધન્યવાદને પાત્ર થાય. નકર પ્રોગ્રામ માટે દુનિયા હોય કે પ્રવાહ પ્રોગ્રામ ન થતા મારા બાપ. એક વિચિત્ર પ્રોગ્રામ હોય, કળિયુગી પ્રોગ્રામ હોય એના બદલે આ સાત્વિક આપણે મનોરંજન અત્યારે જોઈ રહ્યા છે. એમાં જે ડાયરા માણસ કહેવાય એવા સ્વર્ગવાસી ભાઈ શ્રી મેપાભાઈ ને ગમે હોય માણસ યાદ કરવો પડે કારણ કે ડાયરામાં ગમે કાર્યક્રમ હોય તેની હાજરી હોય એવો માણસ જે આજે એના સંતાનો દ્વારા સ્વર્ગવાસી મેપાભાઈના સ્મરણાર્થે 251 રૂપિયા આપે છે. બોલો ગૌ માતની મહારાજ, આપ મને મારો છો શા માટે? આપ તો ગુરુદેવના આશ્રમમાં કહેતા હતા કે ચાલ છોકરા મારી સાથે ચાલ, તને મારું અડધું રાજ આપીશ, ઘોડે સવારી શીખીશ, તેમજ પટ્ટાબાજી શીખીશ અને આપ તો મને પૂર્ણાનો માર મારો છો શા માટે? અરે છોકરા, અરે તને ખબર નથી આ તો દુષ્ટ રાય છે. અરે દુષ્ટ રાય કાળનો તો વિકરાળ છે અને દુષ્ટ
ભૂખ્યો છો? જો તું ભૂખ્યો હો તો જા રાજના રસોડામાં જમી અને મારા બગીચામાં હાજર. જેવી આજ્ઞા રાજન. અરે આ રાજમાં શેનો અવાજ આવે છે? દિલ મારું ડરે નહીં કોને કહું આ દલડાની વાત, મન મારું ડરે નહીં કોને કહું આ દલડાની વાત, દીવો લઈ કુએ પડવા જાવ કોને કહું આ દલડાની વાત. આ વાતથી તો કાંઈ પિતાજી સમજતા નથી. આ વાત ફેરવીને કાંઈ બીજી રીતે કહેવું પડશે. પિતાજીના શરણોમાં વિશ્યાના પ્રણામ. આવો બેટે આવો. આજ અચાનક આમ રાજમાં આવવાનું કારણ તો એ કે પિતાશ્રી હમણાં ઘણા સમયથી અમે બગીચામાં ગયું નથી, તો સાલ એમ થયું કે આજે બગીચામાં આટો મારીએ. તો જાઓ બેટે. ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા, અમે સાથે સખી સહેલીઓ સાથે મળીને જઈએ છીએ. ભલે પિતાશ્રી અમે જઈએ છીએ. જાઓ બેટે. ભલે પિતાશ્રી અમે જઈએ છીએ. વળતી વેળાએ ફૂલનો હાર લાવીશું. ભલે પિતાશ્રી અમે જઈએ છીએ. અરે જાઓ બેટે. વળી વળીને શા માટે બોલો છો? જાઓ. ભલે પિતાશ્રી અમે જઈએ છીએ. અરે આ શું? રોજ વેશમાં આવતા મેં દીકરી વિશ્યાને બગીચામાં જવાની રજા તો આપી, પણ ન કરે નારાયણ. કદાચ મને ગાલો મુનિનો શ્રાપ પહોંચી વળે. કારણ કે બગીચામાં જે છોકરો છે તે સંદ્રાજ છે. પણ ના ના ના, કદાચ મને ગાલો મુનિનો શ્રાપ લાગી જાય તો મારી કિંમત શું? અરે હું વિધાતાના લેખમાં પણ મેઘ મારી મને ચાલ. હું માથે ઘોડે જાય દીકરી વિશ્યાને પાછી લાવું. ચાલો બેની, આપણે ઘણા સમયથી આ બગીચામાં ગયા નથી, તો આજે આટો મારીએ. બગીચામાં આવે એક પણ બાળા વિટાગઢ પાસે ચાવી ન જોઈએ. તમામ બાળાઓને લૂંટી લો. અરે ભાઈઓ, તમે કોણ છો? હું એક ડાકુ છું. તમે ભલે ડાકુ હો, પણ હું એક રાજકુમારી છું. તમે સાયલા જાઓ કે આનું પરિણામ એનાનું નહીં આવે. અરે રાજકુમારી હોય કે કાંઈ પણ હોય, મારા હાથમાં આવે શિકારને હું કદાપી ખાલી જવા દેતો નથી. માટે ઘરે આપી દો, નકર મારા માટે હોશિયાર થઈ જાઓ. અરે કાકા, નકા મારે આ તલવારને ઝટકે મારા બગીચામાં અને મારી પ્રજા ઉપર લૂંટ. કોણ છે દોષ? કે તું કોણ છે? ડાકુ છો, ડાકુ. અરે ડાકુ હોય તો ચાલ્યો જા, નહીંતર
માટે આપણે ચાલ્યા અરે રાજકુમાર, આપને સંકોચ પામવાની જરૂર નથી. હું પોતે જ દુષ્ટરાની પુત્રી વિષ્યા છું અને મારે તમને સવાલોના જવાબ પૂછવા છે. અરે રાજકુમારી, કદાચ તમારા સવાલના જવાબ આવડશે તો જરૂર આપીશ. તો કહો રાજકુમાર, આપ પરણેલા છો કે કુંવારા છો? અરે રાજકુમારી, હજી હું કુંવારો છું. કહો રાજકુમાર, શું સહેલ છે અને શું મુશ્કેલ છે? અરે રાજકુમારી, પ્રીત કરવી એ સહેલ છે અને નિભાવવી એ મુશ્કેલ છે. અરે કહો રાજકુમાર કે સંપાના પુષ્પ પર ભમર જાય કે ન જાય? કદાચ સંપો તૂટીને ભમરને દબાવે તો શું થાય? અરે રાજકુમારી, કદાચ સંપો તૂટી અને ભમરને દબાવે તો કુદરતના નિયમનો ભંગ થાય. માટે આ પછી ચાલ્યા જાઓ, નહીંતર જો રાજા દુષ્ટ આવશે તો મને કોરોનો માર મારશે. જેવી આજ્ઞા રાજકુમાર. બગીચાની અંદર કોણ આવ્યો હતો? અરે રાજકુમારી અને સખીઓ આવી હતી. મેં તને ના પાડી હતી, છતાં તું કેમ બગીચામાં આવ્યો? અરે દુષ્ટ રાયની રાજકુમારી આવે અને મારાથી થોડી ના પડાય. તો હવે ખાસ ધ્યાન રાખજે, બગીચાની અંદર એક પણ ફૂલ કરમાવું ન જોઈએ. જો કરમા છે તો હું તને શાંતિ મારી. જેવી આજ્ઞા રાજકુમાર. અરે ખાટ્યો મીઠ્યો ક્યારના બરોબર ગયા છે, હજુ કેમ નહીં આવ્યા? એ નામદાર, હું હાથ ન દોડે મેં આવતા જ હોય ગમે. અરે ખાટ્યા ને મીઠિયા, તમને બંનેને આજ મારે એક કામ સોંપવાનું છે. એક કામ હા, હા. બોલો બોલો. જો આપણા બગીચાની અંદર એક છોકરો આવ્યો છે, તેને આપણે જાનથી મારી નાખવાનો છે. તો લ્યો આ તલવાર અને જલ્દી તેમને મારી મારા શરણોમાં હાજર કરો. ચિંતા કરો મહારાજ, કોઈ વાત નહીં. જ્યાં સુધી પેલા બાળકને નહીં માર્યા ત્યાં સુધી અમે બંને પાણી નહીં લઈએ. જાઓ, જલ્દી જાઓ. અરે આવો ભાઈ આવો. આ ભાઈ શા માટે આવ્યા છો? શું તમારે પાણી પીવું છે? શું તમારે ફૂલ છોડ જોઈએ છે? આપ શા માટે? નહીં, તારું પાણી પણ નથી પીવું અને ફૂલ છોડ પણ નથી જોતા. તો પછી આ ભાઈ શા માટે આવ્યા છો? મને કહો તો ખરા. તને નાના બગીચામાંથી મોટા બગીચામાં લઈ જાઓ. ત્યાં આપણે ઘણી રમત રમીશું. હાલ તે ચીકી ડીકી જોઈ કે જોઈ? નહીં, तीन पति देर पता उदड़ी 555 कहीं नहीं लाल मोटा बगीचा आया व्यक्ति भरी दे बेदी में छूटो कर दिए लो छोकरा आ मोटो बगीचो छे आ बगीचानी अंदर एक पण फूल करमावो न जोई पण तने खबर छे आ बगीचाમાં એક ફરૂક નામની છકલી આવી છે તે જોઈ નહીં તમે ફરાર ફરાર ઉડે હો ઈ નથી બદલા હે ये बदला पर तो बैठे देखी ध्यान से देखा आम राम दिखाई देखिए आम दिखाई के आम तो देखा तो आंगरे आम कर तो खबर पड़ा तो એ ઓલી બેઠી हाँ आ समाचार दुष्ट અરે મેં ક્યારના ખાટિયાને ને મીઠિયાને પેલા છોકરાને મારી નાખવા માટે મોકલ્યા તેમને હજુ કોઈ સમાચાર નથી. समाचार
રાજાને મારી આંગળીઓને આંખું કાઢી અને આવ્યા છે જો આંગળીઓને આંખું અરે વાહ ખટિયા વાહ અરે તને ખરેખર ધન્યવાદ છે આ છોકરાને તમે માથું કાપ્યું તેની ખુશીમાં એક સલામ થાળી ગાનાવાળી બોલાવો બસ જાઓ જાઓ કઈ નહીં ખારું એવું ગીત હિન્દી આવડે હિન્દી નથી આવડે ગુજરાતી ભજન કીર્તન તાડે તાડ આઈકને अरे कभी देसी पीते हैं कभी देसी पीते हैं तो कभी इंग्लिश भी पीते हैं कभी विस्की पीते हैं